તમને ક્વેશ્ચન સમજ પડી છે કે જરાક હજી વાંચવાનું છે? વાંચી લો, એકાદ વાર વાંચી લો પાછું. જો આ મેં તમને સમજાવી દેમ. આમાં છે ને છેલ્લી લાઈન તમે પાછું ને એકદમ છેલ્લી લાઈન લખી છે, હાઉ મચ ડઝ અ પર્સન હેવ ટુ પે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ઓફ 25 કિલોમીટર. એના ઉપર વોટ આર ફિક્સ ચાર્જ, ફિક્સ ચાર્જ ફાઇન કરવાનો અને ચાર્જ પર કિલોમીટર. એટલે ફિક્સ ચાર્જ બી ફાઇન કરવાનો, ચાર્જ પર કિલોમીટર બી ફાઇન કરવાનો. ફિક્સ ચાર્જ એટલે ખબર છે, કોઈ બી રિક્ષામાં બેસે એટલે આટલા પૈસા આપી દેવાના. હોસ્પિટલમાં જાય એટલે ફિક્સ ચાર્જ, કંઈક એન્ટ્રી ફી કે એવું કંઈ હોય તો એ બધી વસ્તુ ફિક્સ ચાર્જમાં આવે. કોઈ હોસ્ટેલમાં કે કંઈક રૂમ રાખીને બી કદાચ રહેતા હોય ને તો ફિક્સ ચાર્જ અમુક વસ્તુ ફિક્સ હોય તે આપવાના જ, પ્લસ જેટલો ટાઈમ રહી, 2 દિવસ રહી કે 4 દિવસ રહી, એના અલગથી પૈસા થાય. એટલે ફિક્સ ચાર્જ છે ને ફિક્સ જ હોય. તો આપણે એને પહેલાં એઝ્યુમ કરવું. કયો ફોર્થ છે ને, અહીં મેં લખી લેમ લેટ ફિક્સ ચાર્જ ₹X અને ચાર્જ પર કિલોમીટર ₹Y. હવે સ્ટાર્ટિંગમાં જુઓ ને, પહેલી લાઈનમાં શું લખ્યું છે? પહેલી લાઈનમાં કે બીજી લાઈનમાં 10 કિલોમીટર ડિસ્ટન્સમાં કેટલું છે? સેકન્ડ લાઈનમાં જુઓ, ડિસ્ટન્સ 10 કિલોમીટર હોય તો ચાર્જ કેટલું છે? 105. એટલા એનું અમે લખી દેમ 10 કિલોમીટર માટે ₹105. અને કિલોમીટર મતલબ આયરવા ડિસ્ટન્સ છે ને, આયરવા કેટલો ખર્ચો થયો હોય છે. તો આ 10 કિલોમીટર હારું આપણે ઇક્વેશન બનાવવું હોય કેવી રીતના બનાવાય? પહેલા જે ફિક્સ ચાર્જ હોય તે આપવાનો જ, અને જે ફિક્સ ચાર્જ હોય X તે આપવાનો જ. પછી 1 કિલોમીટરના છે ને આયરા રૂપિયા છે, ચાર્જ પર કિલોમીટર એનો મતલબ 1 કિલોમીટર જાય તો આટલા રૂપિયા આપવા પડે. 2 કિલોમીટર હોય તો 2Y, 3 કિલોમીટર હોય તો 3Y, અને 10 કિલોમીટર હોય ને તો 10Y, એટલે 10 × Y. આટલા રૂપિયા થાય ટોટલ. જેટલા આ ફિક્સ પૈસા છે અને આયરવા 1 કિલોમીટરના ₹5 તો 10 કિલોમીટરના 10 × 10 × Y આવી રીતે છે. બંનેનું આ ટોટલ કરે તો આ 105 આવે. પછી બીજું બી કંઈક લખેલું છે, 10 કિલોમીટરમાં તો લખ્યું, બીજું શું લખેલું છે? 15 કિલોમીટરની જર્ની હાવ લખેલું છે ને, 15 કિલોમીટરમાં કેટલું છે? 155. તો આના પરથી ઇક્વેશન કયું આવશે? આના જેમ જ 10 કિલોમીટર માટે X + 10Y હતું, તો અહીંયા X + 15Y = આ 155. અને જે ફિક્સ હોય તે આપવાના, પછી 15 કિલોમીટરના 15Y આવી રીતના થાય. હવે આમાં કેવી રીતે મેથડ કેવી રીતના કરીએ? આમાં એલિમિનેશન મેથડ છે ને બહુ ઇઝીલી થઈ જાય, કેમ કે અહીંયા બી X છે, અહીંયા બી X છે, કટ થઈ જાય. કદાચ તમે એલિમિનેશન મેથડ કરી હોય તો ખબર હશે, પણ આમાં મેથડ લખી છે જે સબસ્ટિટ્યુશન, તો આપણે એ જ કરવા પડે. કેવી રીતના કરીએ? વેલ્યુ આનાથી બનાવીએ. અહીંયા બી X છે, અહીંયા બી X છે, અહીંયા 10 છે. X ની વેલ્યુ અહીંથી બનાવી દેમ મેં. કેટલી આવશે? 105 - 10Y. અને હવે આ વેલ્યુ આપણે આમાં મૂકવું. X ની આ એરિયા વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકવું. તો આ ઇક્વેશનમાંથી આવી રીતે મેં એરો મારી દઉં. X + 15Y છે, તો X ના બદલે મેં આયરવા લખું. X = આયરવા છે 105 - 10Y. X ના બદલે આયરવા લખ્યું છે, પ્લસ આયરવા. આ બધું સેમ જ લખવાનું છે. હવે આમાં શું થાય? કટ કે કંઈક Y વાળી 2 ટર્મ છે ને, આનું શું થાય? -10Y + 15Y. આ સાઈડ પર જ રાખવાનું. આનું આવશે 5Y = આ 155 એમ જ. અને આને આપણે આ પ્લસ છે ને, પ્લસમાં નંબર છે ને આયરવા, આગળ કંઈ નહીં લખ્યું હોય તો પ્લસ કહેવાય, તેને આપણે આ બાજુ માઇનસ કરી દઈશું. હવે આ 2 નંબરનું માઇનસ જેટલું આવે લખવાનું, આયરવા તો સેમ જ 50 આવશે. અને Y = 50/5. આમાં બી અમુક લોકો 50 - 5 કરીને આન્સર આપતા હતા, તો પછી આપણે થોડુંક બેઝિક રાખવું ને કરી નાખવું. 50/5 10 આવી જાય. આયરવા હવે Y આવી ગયું છે. પેલું લખી બી તમને Y શું છે? ચાર્જ પર કિલોમીટર. એટલે અહીંયા જ મેં લખી દઉં
ચાર્જ પર કિલોમીટર રૂપીઝ વાય, સોરી રૂપીઝ કેટલા છે, વાયના બદલે આ 10 છે. હવે એક્સ કેવી રીતના ફાઇન્ડ કરવાનો આના પરથી, અને આ વસ્તુ એમાં યુઝ કરવું આપણે. કેટલું છે એક્સ ઇક્વલ ટુ 105 માઇનસ 10, આવું જ છે ને. અહીંયા શું લખવાનું, હવે અહીંયા શું લખવાનું, 10. અને આ સેમ જ લખ્યું છે, ખાલી વાયના બદલે અહીંયા જે આવ્યું એ લખવાનું. તો હવે આ બેનું મલ્ટીપ્લાય કરું, આ તો સેમ જ 105 એમ જ, આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે 100, અને માઇનસ કરે તો 5. તો એક્સ ઇક્વલ ટુ 5 આવ્યું. એક્સ શું છે એનું ફિક્સ ચાર્જ, એટલે મેં અહીંયા લખી બી દેમ ફિક્સ ચાર્જ ₹5, એટલે 5 રૂપિયા ફિક્સ જ છે, અને પછી જેટલા કિલોમીટર જાય એ પ્રમાણે આપવાનું. તો થઈ ગયું છે કે બાકી છે કઈ? અમુક લોકોને એવું લાગે કે એક્સ ને વાય ની વેલ્યુ આવી જાય તો થઈ ગયું, પણ એકચ્યુઅલી ક્વેશ્ચનમાં જોવાનું બાકી છે, હજી આન્સર બાકી છે. જો છેલ્લી લાઈનમાં શું લખેલું છે, 25 કિલોમીટરના કેટલા ચાર્જ થાય લખવાનું છે. તો અહીંયા મેં લખી દેમ, ક્યાં લખું, અહીંયા લખું મેં, આ બાજુ લખું, કોસ્ટ લખું કે ચાર્જ લખું, આમાં જ કોસ્ટ લખ્યું છે. મેં કોસ્ટ લખું કે ચાર્જ લખું ખબર નહીં પડે મને. લખી દેમ કોસ્ટ, લખી દેમ કોસ્ટ ફોર 25 કિલોમીટર. ઇક્વેશન કયું બને આમાં, 10 કિલોમીટર હારું આવ્યું ઇક્વેશન આવ્યું, 15 કિલોમીટર હારું આવ્યું, તો 25 કિલોમીટર માટે શું આવે, દ્વીપ. 10 કિલોમીટર હોય તો એક્સ પ્લસ 10y, 15 કિલોમીટરમાં એક્સ પ્લસ 15y, તો અહીંયા શું આવે, એક્સ પ્લસ 25y. 25 કિલોમીટર તો 25 આવે. હવે એક્સ ને વાય ની વેલ્યુ મૂકો, એક્સ ની વેલ્યુ ક્યાં છે, આવી, એક્સ ની વેલ્યુ 5 અને 25, વાય ની વેલ્યુ આવી. તો હવે શું કરું આપણે, 5 એમ જ ના બેનું મલ્ટીપ્લાય કેટલું આવે 250, પછી એડિશન 255, અને આગળ આવ્યું રૂપીઝનું સિમ્બોલ લખી લો.